કરવાથી એ રીતે આપણે ફૂટિંગ છાપવાનું કામ ચાલુ કર્યું છે। આપ જોઈ શકો છો અહીં રિટેનિંગ વોલનું ફૂટિંગ છાપેલું એકદમ સાફ અને સીધી લાઇનમાં ચોક્કસ માપ સાથે છાપેલું તૈયાર છે। જોડે જોડે મિત્રો આપણે રિટેનિંગ વોલમાં આપેલ કોલમ પણ છાપી નાખ્યા છે। તમે જોઈ શકો છો આપણા કોલમ 230 બાય 450 છે અને અમારા મિત્ર એવા અશરફભાઈનો ખૂબ ખૂબ આભાર છે જે અમને હેલ્પ કરે છે વિડીયો ઉતારવામાં। આમ તો આ કામ અમારું છે છાપવાનું, પણ વિડીયો ઉતારવાના કારણે એ અમારી મદદ કરે છે, તો આભાર છે તમારો અશરફભાઈ। મિત્રો કોઈ દિવસ સર્વેના પોઈન્ટ વગર ફૂટિંગનું પીસીસી કરતા નહીં, જે અમારી ભૂલ થઈ છે એ તમે ના કરતા મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો આપણે હમણાં જે ફૂટિંગ છાપ્યું છે તેની બોટમની જાળી બંધાઈ ગઈ છે। અહીં ખાસ ધ્યાન રાખવાનું એ છે કે મેઇન બારનું સ્પેસિંગ અને ડિસ્ટ્રીબ્યુશન બારનું સ્પેસિંગ ધ્યાનથી અને ચોકસાઈપૂર્વક ચેક કરવું ખૂબ જ જરૂરી છે। તો મિત્રો ફૂટિંગ જેથી મજબૂત બને અને ભવિષ્યમાં આપણને કોઈ સમસ્યા ન આવે। તો મિત્રો તમે જોઈ શકો છો સ્પેસિંગ તમને લાઈવ બતાવું છું ટેપથી ચેક કરીને। તો આ જ રીતે તમારે ચેક કરવું મિત્રો કે સ્પેસિંગ બરાબર છે કે નથી। મિત્રો તમે બાઇન્ડિંગ વાયર બી ચેક કરવા જરૂરી છે કે મજબૂત છે કે નથી, કેટલી બાંધણી મારી છે। આપણે મેઇન બાર ચેક કર્યું સ્પેસિંગ, તો ડિસ્ટ્રીબ્યુશન બારનું બી સ્પેસિંગ ચેક કરવું જરૂરી છે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો બાઇન્ડિંગ વાયરની બાંધણી એ માટે ચેક કરવી જરૂરી છે કે લાંબા સમય સુધી સલામત રહે, મજબૂત રહે આપણું ફૂટિંગ અને કાસ્ટિંગ સમયે આપણને કોઈ સમસ્યા ન આવે, એના માટે બાઇન્ડિંગ વાયર ચેક કરવા જરૂરી છે। એક તારની બાંધણી મારી છે કે 2 તારની બાંધણી મારી છે એ ચેક કરવું ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો। તો મિત્રો આપણે હવે જાણી લઈએ આપણા રોહિતભાઈ જોડેથી કટિંગ લેન્થ શું છે, તો ध्यान से सांभळजो मित्रों। कटिंग कितने का किया? ये कटिंग हो गया अपना 2 मीटर का। 2 मीटर का कटिंग हुआ, कैसे? ये प्लस अपना 250 एल हुआ, 250 एल अपना 1500 काइम, 1500 काइम 1750 दोनों बाजू हुआ ना 250 500 500 हाँ 500 230 की अपनी पड़ दी है और 1350 का अपना राफ्ट है रिटेनिंग वॉल का। तो मारा वाला मित्रों तमने वीडियो पसंद आया हो तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब करवानो भूलता नहीं। चैनल में नवा हो तो सपोर्ट करजो અને આવા અવનવી વિગતો જાણવા માટે ચેક કરતા રહેજો મારી ચેનલ મિત્રો।